લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે TV9ની ટીમ પહોંચી છે રાજકોટના રાજસમઢિયાળા ગામમાં। આ એક એવું ગામ છે કે જ્યાં કોઈ પણ રાજકીય પાર્ટીને પ્રચાર કરવા પર પ્રતિબંધ છે અને તેમ છતાં ગામનું મતદાન છે તે 100% થાય છે। અત્યારે ગામના પાદર પર આપણે છીએ અને અહીંના કેટલાક સ્થાનિક અગ્રણીઓ આપણી સાથે છે। આપણે તેની સાથે વાત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા અસરકારક રહેશે અને આ ગામની જે શું વિશેષતા છે। બાપુ, આ ગામની શું વિશેષતા છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા અસરકારક રહેશે? આ ગામ તો છેલ્લી 10 ચૂંટણીઓથી અમારું આ મતદાન ફરજિયાત મતદાન છે, એટલે દરેક લોકોએ મતદાનથી વંચિત ન રહેવું જોઈએ। કારણ કે મોટાભાગના લોકો જ્યારે ચૂંટણી વખતે આળસ થઈ પોતાના ઘરે રહીને મત ન આપે તો જે ખરેખર યોગ્ય ઉમેદવાર ચૂંટવાને બદલે બીજો ચૂંટાઈ જતો હોય છે। પણ અમે તો સખતપણે અમારા પંચાયતનો નિયમ છે કે તમારે ફરજિયાત મતદાન કરવું, નહીં તો અમે દંડ સંહિતા પણ એને રાખેલી છે। એટલે અહીં તો 90% ઉપરનું મતદાન છેલ્લા 10 ચૂંટણીથી થઈ રહ્યું છે। પરંતુ ખાસ કરીને આ વખતે જે ચૂંટણીનો માહોલ જોઈ તો એટલો બધો લોકોને રસ નથી, કારણ કે આમાં બધા મોટા મોટા વચનો આપે છે, જે વચનો ખરેખર પરિપૂર્ણ થઈ શકે એમ છે, સાથે સાથે એટલું બધું ઇન્સેન્ટિવ આપશે, પૈસા કાઢશે ક્યાંથી, આ બધા પ્રશ્નો ઘણા મહત્વના છે અને વિચાર માગી લે તેવા છે। એટલે ખેડૂત મતદારોને પ્રલોભન આપી અને ચૂંટાઈ જવું પછી એ વાતો ભૂલી જાવી, હું કોઈ પણ સરકારની કે પક્ષની વાત નથી કરતો। બંને પક્ષો પ્રલોભનોમાં અત્યારે કોમ્પિટિશન ઊભી થઈ એવી રીતે વાત કરે છે, પરંતુ ગામડાના ખેડૂતોને ખેતીને ક્યાં ફાયદો થાય એમ છે, ગામડાઓના ક્યાં વિકાસ થાય એમ છે, આ બધી બાબતો સાથે ગામડાના મતદારો જોડાયેલા છે। પણ ગામડાના મતદાર તો અસંતુષ્ટ છે, કોઈ ગામડાના મતદારને કોઈ પક્ષ ઉપર એવું બધો ભરોસો નથી કે અમારો ઉત્થાન કરી દેશે। ખરેખર તો આ બધી સબસિડીની ખરેખર છે, દેણા નાબૂદીની વાત કરે, દેણા નાબૂદી કોને દેણું નાબૂદ થાય? જે લોકો ભરતા નથી, જે લોકો ડિસિપ્લિનમાં આર્થિક વ્યવહાર નથી કરતા, એવા લોકો જે ખરેખર જેન્યુઅન છે, જે ખરેખર ટાઈમસે ભરે છે, એવા લોકોને કોઈ ફાયદો નથી। 6000 જ્યારે આપ્યું ત્યારે નાના ખેડૂતોને ખરેખર નાના ખેડૂતોને એ પણ એક ટેકનિકલ બાબત છે, સારી બાબત છે, પણ 6000 એક બહુ નાની રકમ કહેવાય અને ખેડૂતોને એનાથી કાંઈ ન થાય, ખેડૂતો પરાવલંબી થઈ જશે। ખરેખર તો ખેડૂતોને કેવી રીતે વધુ મગફળીના ભાવ મળે, કપાસના એના ઉત્પાદન થયેલો માલ છે એના કેવી રીતે વધુ ભાવ મળે, માર્કેટિંગ યાર્ડમાં સારી રીતે એના વેચાણ થઈ જાય, સારો ભાવ મળે, સરકાર જે MSP જે બહાર પાડે છે એ મુજબ માર્કેટિંગ યાર્ડોમાં ખરીદી થાય, સરકાર માર્કેટિંગ યાર્ડોમાં ખરીદી કરે, વટની એજન્સી ન રાખે। જે ખેડૂતોના મુદ્દા મહત્વના મુદ્દા રહ્યા છે અને ખેડૂતોને અન્ય મુદ્દા કરતા તેના ઉત્પાદનને લઈને વધારે અસરકારકતા હોય છે। તમે શું માનો છો કે આ મુદ્દા મહત્વના રહેશે? મુદ્દા તો વધારે તો ખેડૂતના જ આ વખતે છે, કારણ કે ખેડૂતોને સરકાર ઘણીવાર કહે છે કે બમણી આવક કરવી અને એવા ખોટા વાયદાને ઘણીવાર, એટલે ખેડૂતોને મનમાં પણ અસમંજસ રહી જાય છે। છતાં પણ અમારા ગામની અંદર તો અમારે ચૂંટણીને 1-2 દિવસની વાર હોય ત્યારે અમારા ગામના માણસો બધા ભેગા